સાહેબ મને બોલાવ્યો? હા, તું હમણાં લેશન કેમ નથી લાવતો? સાહેબ વરસાદ બહુ હતો. અરે પણ વરસાદ ને અને લેશન ને શું લેવા દેવા? મારા માસીના ભાણિયા પાસે છત્રી નથી. અરે પણ લેશન તો પેન થી લખવાનું હોય છે. આમાં તારી માસીનો ભાણિયો અને છત્રી વચ્ચે ક્યાં આવ્યા? હું છત્રી લઈને એને ઘરે મૂકવા ગયો હતો. તું છે ને કાલે વાલીને લેતો આવજે. પણ સર વાલીને તો રામે કેદુના મારી નાખ્યા. અરે એ વાલી નહીં, તારા વાલીને લેતો આવજે. મારા વાલી નહીં આવે સર. કેમ નહીં આવે? મારા દાદા ઓફ થઈ ગયા છે ને. પણ તારા દાદા તો 2 મહિના પહેલા ઓફ થઈ ગયા હતા. એ દી અડધા જ મર્યા હતા. એ કેવી રીતે? ઈ તો મને ખબર નથી, પણ મારા પાડોશી એમ કહેતા હતા કે ડોહાને આમનામ અધમુઓ કરી નાખ્યો છે. આ તો અધમુવાનો અર્થ મરી ગયા એમ થોડો થાય છે. મારા મામાના સાળાની છોકરી ભાગી ગઈ ત્યારે મારા મામા એમ કહેતા હતા કે મારો સાળો અધમુઓ થઈ ગયો છે. ત્યારે મારા મામી એવું બોલ્યા હતા કે અધમુઓ શું, પૂરેપૂરો મરી ચૂક્યો છે, જીવતી લાશ બની ગઈ છે, લાશ. તું કાલે તારા વાલીને લઈને આવજે. પણ મારા પપ્પા તો ભણશે, ઈ કેવી રીતે લેશન કરશે? અરે એમની પાસે લેશન નથી તો કરાવવું. સર વૃક્ષારોપણનો કાર્યક્રમમાં મહેમાન તરીકે બોલાવવાના છે. અરે ફરિયાદ કરવી છે. તો સાહેબ તમે ગણિતના સર અને વિજ્ઞાનના સર ત્રણે એક સાથે ફરિયાદ કરજો. કેમ એવું? મારા પપ્પા કહેતા હતા કે જે દિવસે તારી 3 ફરિયાદ આવી ને તે દિવસે ઢોર સારવા મોકલી દઈશ.